છોટાઉદેપુરમાં લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુરના રાઠ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલ વિકાસના કામોની મુલાકાત લીધી હતી। તેઓએ છોટાઉદેપુર તાલુકાના લહેવાંટ જૂથ પાણી પુરવઠા યોજનામાં 53 જેટલા ગામોની રૂબરૂ મુલાકાત લઈ અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી। છોટાઉદેપુરમાં જિલ્લાના 6 તાલુકાઓમાં મહત્વનું છે કે તમામ વિકાસોના કામો ત્યાં ચાલી રહ્યા છે, જે કામોની ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ અને ધારાસભ્યો રૂબરૂ જઈને મુલાકાત લઈ રહ્યા છે અને સાથે જ કોઈપણ પ્રકારની પ્રજાને તકલીફ ન પડે તે માટે રૂબરૂ જઈને મુલાકાત કરે। આજે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર એટલે કે મારા મત વિસ્તારની અંદર આવતા છોટાઉદેપુર તાલુકાના લહેવાંટ જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી। માં નર્મદાનું પાણી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગામડે ગામડે પહોંચાડવા માટેની જે યોજના બનાવી છે એ કામગીરીની મુલાકાત લીધી। આ યોજના 71 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહી છે। 2023માં આ યોજનાનું કામ ચાલુ થયું છે અને લગભગ 90% કામગીરી પૂર્ણતાના આરે છે। આજે